તો જૂનાગઢમાં ધાર્મિક સ્થળના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરાયું છે. મધુરમના સુદામા પાર્ક વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. તો બાંધકામ તોડી 40 લાખની જમીન ખુલ્લી કરાઈ છે. 190 ચોરસ મીટરમાં ગેરકાયદે બાંધકામ કરાયું હતું. પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો જૂનાગઢમાં ધાર્મિક સ્થાનનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી અને જે સરકારી જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું તે જમીનને ખાલી કરવામાં આવી. વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, જૂનાગઢમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. ચોક્કસ કે જે રીતે જૂનાગઢમાં ગેરકાયદેસર બાંધકામને સરકારી જમીનો ખુલ્લી કરવા માટે જે છે તે ડિમોલિશનની પ્રક્રિયા કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને ગઈકાલે મોડી રાત્રે મધુરમ સુદામા પાર્કમાં આવેલા એક ધાર્મિક સ્થળને દૂર કરવામાં આવ્યું હતું. જેમાં 40 લાખની જમીન ખુલ્લી કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા 109 ચોરસ કિલોમીટરની જે જમીન છે તેને ખુલ્લી કરવામાં, જ્યાં ગેરકાયદેસર બાંધકામ હતું તેને તોડી પાડવામાં આવ્યું છે. સમગ્ર બંદોબસ્ત, પોલીસ ચુસ્ત બંદોબસ્તની અંદર સમગ્ર કામગીરી કરવામાં આવી હતી અને આ જે જમીન છે તે ખુલ્લી કરવામાં આવી હતી. આભાર માહિતી માટે.